ગુજરાત પર મેઘરાજાએ જાણે પ્રલય વરસાવ્યો છે। દક્ષિણ ગુજરાતથી લઈને અમદાવાદ સુધી ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે। ક્યાંક 43 ઇંચ વરસાદનો રેકોર્ડ, ક્યાંક શહેરનો 30% વિસ્તાર પાણીમાં ગરકાવ, ક્યાંક હજારો લોકોનું રેસ્ક્યુ તો ક્યાંક શાળાઓમાં રજા। હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે અને સમગ્ર તંત્ર હાઈ એલર્ટ પર છે। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે। આજે ગુરુવારે સવારના 6 વાગ્યાથી બપોર સુધીમાં રાજ્યના 182 તાલુકામાં વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ સુરતના ઉપરપાડામાં 13 ઇંચ નોંધાયો છે। નવસારીના ખેરગામમાં 11 ઇંચ, વલસાડના પારડીમાં 11 ઇંચ, વલસાડના ઉમરગામમાં 10 ઇંચ અને ભરૂચના નેત્રંગમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે। ઉમરગામમાં છેલ્લા 24 કલાકમાં 36 ઇંચથી વધુ અને છેલ્લા 28 કલાકમાં આશરે 43 ઇંચ વરસાદ વરસતા સમગ્ર વિસ્તાર જળમગ્ન બન્યો છે। અનેક પરિવારોને પોતાના ઘરની છત પર આશરો લેવાની ફરજ પડી છે। નવસારીમાં ભારે વરસાદના કારણે પૂર્ણા નદી ગાંડીતુર બની છે। નદીમાં આવેલા પૂરથી શહેરનો અંદાજે 30% વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। ઘણા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। પરિસ્થિતિની ગંભીરતાને જોતા એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો સતત બચાવ કામગીરીમાં લાગી ગઈ છે। સુરત જિલ્લામાં 3 એનડીઆરએફ અને 5 એસડીઆરએફ ટીમો તૈનાત છે। વલસાડ જિલ્લામાં 3 એનડીઆરએફ અને 1 એસડીઆરએફ ટીમ કાર્યરત છે। વલસાડ જિલ્લામાં અત્યાર સુધીમાં અંદાજે 1200 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। સુરત શહેરમાંથી 1500 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે। નવસારીમાં કાવેરી નદીના કાંઠે આવેલા 11 ગામોમાંથી અંદાજે 200 લોકોને સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે। સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ અને ભાવનગર જિલ્લામાં પણ બચાવ ટુકડીઓને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે। આવતીકાલે 24 જુલાઈએ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 11 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું, જ્યારે ગીર સોમનાથ સહિત 7 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। ગાજવીજ અને તેજ પવન સાથે ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમદાવાદ, ગાંધીનગર, સુરત, વલસાડ અને નવસારી જિલ્લામાં 24 જુલાઈના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી આંગણવાડી, પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ, કોલેજો તેમજ અન્ય તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે। તંત્રે વાલીઓ અને વિદ્યાર્થીઓને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરી છે। ભારે વરસાદ અને રેડ એલર્ટ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર સ્થિત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી। મુખ્યમંત્રીએ સુરત, વલસાડ અને નવસારીના કલેક્ટરો સાથે સીધી ચર્ચા કરીને રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરી। અસરગ્રસ્ત વિસ્તારોમાં મંત્રી નરેશ પટેલને મોકલવામાં આવ્યા છે। સાથે જ કમિશનર રેમ્યા મોહન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિશનર આલોક પાંડે અને પ્રભારી સચિવોને મેદાનમાં ઉતારી દેવામાં આવ્યા છે। ભારે વરસાદે અમદાવાદને પણ બાનમાં લીધું છે। માત્ર 7 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। બોપલમાં બંગલાઓમાં પાણી ઘૂસી ગયા છે। સિંધુ ભવન રોડ, એસજી હાઈવે, બોપલ સહિતના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। ઘણી સોસાયટીઓ પાણીમાં ડૂબી ગઈ છે। અંડરબ્રિજ બંધ કરાયા છે। શહેરભરમાં ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। પેલડિયમ મોલ નજીક મુખ્યમંત્રીનો કાફલો પણ થોડા સમય માટે ટ્રાફિકમાં ફસાયો હતો। વાસણા બેરેજના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે। આ વિકટ પરિસ્થિતિ વચ્ચે થલતેજ મેટ્રો સ્ટેશનની નીચે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે। પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે। જામનગરની મીઠાશને હવે મળ્યો છે વધુ ભવ્ય અંદાજ। 1982 થી વિશ્વાસનું નામ કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ હવે વધુ વિશાળ અને ભવ્ય સેન્ટ્રલી એસી શોરૂમ સાથે આપની સેવા માટે તૈયાર છે। ગ્રાહકોને ઉત્તમ વ્યવસ્થા અને શ્રેષ્ઠ સર્વિસ મળે તે માટે કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સના નવા શોરૂમનો શુભ પ્રારંભ થઈ ચૂક્યો છે। અહીં મળશે 600 થી વધુ મીઠાઈઓનો રાજાશાહી ખજાનો, ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, માવા સ્વીટ્સ, હોટ સ્વીટ્સ, લિક્વિડ સ્વીટ્સ, હલવા, બંગાળી ડ્રાયફ્રૂટ સ્વીટ્સ, બંગાળી લિક્વિડ સ્વીટ્સ, ટ્રેડિશનલ સ્વીટ્સ અને લાઈવ બેક્ડ સ્વીટ્સ સહિત અનેક પ્રીમિયમ વેરાયટીઓ। શ્રીખંડમાં પણ અનેક ખાસ ફ્લેવર્સ, ડ્રાયફ્રૂટ રજવાડી, રિયલ કેસર, અમેરિકન નટ્સ, રિયલ મેંગો, કાજુ ગુલકંદ, કેસર ડ્રાયફ્રૂટ, વેનીલા આઈસ્ક્રીમ અને પિસ્તા ચોકો જેવા સ્વાદ જે બનાવે દરેક પ્રસંગને વધુને વધુ ખાસ। માત્ર મીઠાઈ જ નહીં, સ્પેશિયલ ડ્રાયફ્રૂટ કચોરી, નાયલોન પૌવા ચેવડો,
ડ્રાયફ્રૂટ ચવાણું, મસાલા પાપડી, રોસ્ટેડ ડ્રાયફ્રૂટ સહિત 100થી વધુ નમકીનની ખાસ વેરાયટીઓ પણ ઉપલબ્ધ. અને હવે હેલ્થને ધ્યાનમાં રાખી સુગરલેસ અને સુગર ફ્રી સ્વીટ્સની વિશેષ રેન્જ. ડ્રાયફ્રૂટ ન્યુટ્રિશન પંચ, ડ્રાયફ્રૂટ કેનબેરી પંચ, ડ્રાયફ્રૂટ ખજૂર પંચ, કેસર ડ્રાયફ્રૂટ કેક, કાજુ ડાયમંડ પીઝા, મલાઈકોન, કાલા જામ, રિયલ કેસર શ્રીખંડ અને રજવાડી શ્રીખંડ જેવી અનેક વિશેષ વેરાયટીઓ. સ્પેશિયલ ગિફ્ટ હેમ્પર કસ્ટમાઇઝ કરી આપશું તથા કોર્પોરેટ ગિફ્ટ હેમ્પર્સની વિશાળ શ્રેણી ઉપલબ્ધ. લગ્ન હોય, જન્મદિવસ હોય કે જીવનની કોઈ પણ ખુશીની ક્ષણ, દરેક ખુશીને બનાવો વધુ ખાસ, વધુ મીઠી અને યાદો ભરી મીઠાશથી ભરપૂર. કારણ કે આપના શુભ પ્રસંગને 4 ચાંદ લગાવવા કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ જ કાફી છે. જામનગરના સૌથી મોટા સ્વીટ્સના શોરૂમની આજે જ મુલાકાત લો. કમલેશ ડેરી એન્ડ સ્વીટ્સ, 54 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 94 279 79 245.